અમદાવાદના આનંદનગરમાં બનેલી દુષ્કર્મની ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટીની ગંભીર બેદરકારી સામે આવતા એનએસયુઆઈ દ્વારા સત્તાધીશો સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા। યુનિવર્સિટી કેમ્પસમાં ફરજ બજાવતા 187 જેટલા સિક્યુરિટી ગાર્ડ્સમાંથી ગઈકાલ સુધી એક પણ ગાર્ડનું પોલીસ વેરિફિકેશન થયું ન હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ કરાયો છે। હજારો વિદ્યાર્થીનીઓ કેમ્પસ અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હોવા છતાં છેલ્લા એક વર્ષથી સિક્યુરિટીના પોલીસ વેરિફિકેશન પ્રત્યે દાખવવામાં આવેલી ઘોર બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે રમત રમતી હોવાનો આરોપ મૂકી એનએસયુઆઈ દ્વારા સંબંધિત સિક્યુરિટી એજન્સીનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક રદ કરવાની માંગ કરવામાં આવી। गुजरात यूनिवर्सिटी अंदर टेन्डर प्रक्रिया प्रमाणे पेन्थन नामनी सिक्युरिटी एजेंसी ने टेन्डर आपवामां आव्युं छे। आ एजेंसी अंदर 184 गार्ड और 3 सुपरवाइजर रीते 187 लोग आ सिक्युरिटी में जॉब करे छे। परंतु चिंतानी बाबत ए कहेवाय के 187 लोकोमांथी जे पोलीस वेरिफिकेशन करावવાનું છે ખાલી 32 લોકોનું થયેલું છે। આનંદનગરની પીજીમાં એક સિક્યુરિટી ગાર્ડ દ્વારા એક હેવાનિયત એક દીકરી સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ તપાસમાં ખુલે છે કે એ સિક્યુરિટી ગાર્ડનું પોલીસ વેરિફિકેશન પણ નહોતું અને જે સિક્યુરિટી એજન્સી હતી એ એજન્સીનું પણ લાયસન્સ પૂરું થઈ ગયેલું હતું।